જય રામાધણી। આજે આપણે આણંદથી ભાવનગર આવ્યા છીએ, નેસડા ગામ। ત્યાં રામાપીરનું મંદિર છે, એમના મહંત છે એ આપણે ગાંડા ભગત આપણને કહે છે। માહિતી તમે આપો આ આશ્રમની। આ ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકાનું નેસડા ગામ, શિહોરથી 5 કિલોમીટરના અંતરે આ ગામની અંદર પ્રગટ નગર ધામ આશ્રમ, એના મહંત છે શ્રી વશરામ બાપા, જે મારા ગુરુ છે। હા, હવે બાપુ એક વાત કરવાની હતી કે તમને ગાંડા ભગત કયું છે, તો તમારું મૂળ નામ શું? એમાં એવું છે કે ગાંડા ભગત મારા ગુરુએ નામ પાડ્યું છે। હા, અને મૂળ નામ? મારું મૂળ નામ છે ગગજીભાઈ। ગગજીભાઈ। હા, મારું મૂળ નામ ગગજીભાઈ, પણ ગાંડા ભગત મારા ગુરુએ નામ પાડ્યું, કેમ કે એક વખત માં મુખથી જન્મ આપે, બીજી વાર ગુરુ મુખથી જન્મ આપે, એટલે મારા ગુરુએ મારો જન્મ આપ્યો મને અને મારું નામ ગાંડો પાડ્યું, એટલે બધા મને ગાંડા ભગત તરીકે ઓળખે છે અને એ નામ મેં સ્વીકારી લીધું છે। ના, સરસ। હવે તમે આ ભક્તિમાં લાગ્યા, હા, તો તમને જન્મથી કેવા કેવા અનુભવ થયા એ છે કે આ તમારા સેવકો કે તમારા જ્ઞાતિના કે આ ભારતની જે ભગત એ ભક્તોને, સંતો અને હરિભક્તોને ખબર પડે કે કેવા કેવા કષ્ટ પડે અને કઈ ગતિએ ભક્તિ કરવાથી આપણને પણ ભક્તિ મળે છે, જણાવો। શરૂઆતથી મારા જન્મથી હું ભણેલો નથી, હું એક છોકરીનો અભ્યાસ મારે છે, ભણેલો નથી, એક છોકરીનો અભ્યાસ છે। પછી હું હીરા ઘસતો, રિક્ષા ચલાવતો, એમ નોકર ધંધા બધા કરતો। એ ધંધો કરતા કરતા અમે સુરત ગયો ગયો। મારું ગામ છે ઉમરડા તાલુકાનું અરંતાળા ગામ, મારો પણ જિલ્લો ભાવનગર જ લાગે। એ નાથી હું સુરત ગયો। સુરત ગયા પછી હું રિક્ષા આપતો, પછી મેં ટેમ્પો લીધા, મેં 5 વર્ષ લક્ઝરી ચલાવી છે, સુરત અમરેલી લાઈન ચાલતો। એટલે તમે રિક્ષા એક ચલાવી? આ રિક્ષા ચલાવી, લક્ઝરી ચલાવી, ટ્રક ચલાવી, ટેમ્પો ચલાવી। ડ્રાઈવર હતા? ડ્રાઈવર? હા, હું તો હેવી ડ્રાઈવર હતો, મારી પાસે લાયસન્સ 2 જ વાળું। અને ડ્રાઈવર તો પણ પછી મને એમ થયું કે અમે અમારા ગામડે આવ્યા, કે અમારા સમાજની હિસાબે, કેમ કે અમારા સમાજમાં માતાજીનો માંડવો બહુ આવે, માતાજીનો માંડવો નાખે એટલે માંડવો નાખવા અમે આવ્યા। તો અમને એમ થયું કે ભાઈ અમારા કાકાએ છે એને કીધું કે આપણે ગુરુ હોવા જોઈએ, એટલે પછી ગુરુ હોવા જોઈએ, એટલે પછી મેં નક્કી કર્યું કે વશરામ બાપા મારે ગુરુ ધારણ કરવા, કેમ કે મેં જ્યારે ગુરુ ધારણ એને કર્યા છે ત્યારે મેં એનો ફોટો પણ નથી જોયો કે હું ઓળખતો પણ નહીં હતો, કે અમે બીજા વશરામ બાપા, મારા ગુરુ વશરામ બાપા છે, એમના જ બીજા ગુરુભાઈ છે વશરામ બાપા, એ સાંજણાવદર, એ બે ગુરુભાઈ છે। તો હવે ત્યાં ગયા હતા, તો પેલા મારા કાકાએ એવું કીધું કે ભાઈ આ વશરામ બાપાનું ભજન બહુ છે અને ઓલા વશરામ બાપા નેસડાવાળાનું ભજન પણ બહુ છે। તો એવું થયું કે હું તમારા યુટ્યુબમાં દરરોજ ભજન સાંભળું છું અને ભજનની લગ્નીથી મને એમ થયું એકવાર મેં કીધું ગાંડા ભગતને મળવા જઈએ, અને હું તમારે ત્યાં આવ્યો છું અને તમારી જોડે આ ઇન્ટરવ્યુ લઉં છું, બરાબર? અને મને અંદર આનંદ આવ્યો, હું તમે જે ભજન ગાઓ છો હું પણ ભગત જ છું, અને હું પણ તમે જે ભજન ગાઓ છો એ મને અનુકૂળ પડે એટલે હું પણ ગાઉં છું। હવે આગળ પછી મને એમ થયું કે મારે ગુરુ ધારણ કરો, તો મને એમ થયું પહેલા વશરામ બાપા કરું કે આ વશરામ બાપાને ગુરુ ધારણ કરું, એટલે મેં એવું નક્કી કર્યું કે 5 આંગળી આમ બતાવું, આ આંગળી આવે ને તો પહેલા વશરામ બાપા મારા ગુરુ, અને આ આંગળી આવે તો આ મારા વશરામ બાપા મારા ગુરુ। તો દ્વારકાધીશને આરાધ કર્યો કે તમે ધણી મુજા હોવ ને મને લઈ જાજો, એટલે આ આંગળી આવી ને એટલે અમે સીધા અહીંયા જ આવ્યા આ આશ્રમની અંદર। ત્યારે હું આ ગામની આશ્રમ પણ મેં નહોતો જોયો, આશ્રમ પણ મેં જોયેલો નહોતો। પછી મારા ગુરુ ખોડિયાર મંદિર અહીંથી 9-10 કિલોમીટર છે, મારા ગુરુ મહારાજ ત્યાં હતા, એટલે હું અહીંથી અહીંયા દર્શન કરીને એની પાછળ ગયો, ત્યાં મળવા પાછળ ગયો, એટલે મેં કીધું મારે તમને ગુરુ ધારણ કરવા છે। એ ટાઈમે મને એક શાન આપી। શું આપ્યું? શાન આપી। શાન આપ્યા પછી મેં શાનને પકડી, એટલે મારા ગુરુને એવું થયું કે બાળક મારો 100% નીકળશે, એટલે એવો અંદર ગુરુદેવનો ભાસ કદાચ થયો હશે,
એ મને નથી ખબર. પણ એ સિવાય પછી હું ધીમે ધીમે 8 મહિને મને ભજન મળ્યું. કેટલા મહિને? 8 મહિને. મારા ગુરુએ હું અહીં આવ્યો પછી મને 8 મહિને વચન આપ્યા. ગુરુ મંત્ર 8 મહિના તો તમારું પરીક્ષા દીધી. મારી પરીક્ષા સારી 8 મહિને. 8 મહિના પરીક્ષા લીધી પછી તમને ગુરુ મંત્ર આપ્યો કે હવે આમાં પછી મને મારા ગુરુએ ગુરુ મંત્ર આપ્યા. અને ગુરુ મંત્ર આપ્યા પછી જેથી મેં ગુરુ મંત્ર લીધો તો પહેલા તમે જેમ જીન્સના પેન્ટ પહેરો છો ને હું જીન્સના પેન્ટ પહેરતો. હું ટી-શર્ટ પહેરતો. મારી પાછલી જિંદગી છે ને બહુ ખરાબ. પાછલી જિંદગી મારા કેમ કે હુનર એવા હતા. હું કાર્ય પણ એવું કરતો. મને એક ટ્રેન નથી આવડતી, એક પ્લેન નથી આવડતું, એક જહાજ નથી આવડતું. બાકી મારું કોઈ અજાણ્યું છે, કોઈ ધંધા પણ નહીં. તો સાહિત્યકાર અનુપજી બાપુ છે એ ડ્રાઈવર જ હતા. એના જેમ સેમ જ તમે આ બધું છે. હા, મને બરાબર ખરેખર. કેમ કે જે છે એ કેવું પડે ને. ના હકીકત કેવી પડે. અને પછી હવે બોલો આગળ. ત્યાર પછી મારા ગુરુના આશ્રમમાં મને વચન મળ્યા પછી મેં એ વચનનો થોડો જાતો મેં વાપર કર્યો એટલે મેં ભજન કર્યું, સમર્પણ કર્યું. અને એના પ્રતાપથી હું આ ટેજ માટે શું મારું આમાં કાંઈ છે નહીં. અને મને કષ્ટી પડી નથી પડે એવું નહીં. કષ્ટી પડે હરેકને પડે, પણ કષ્ટી પડે એટલે હરેરાય નહીં. કેવી કષ્ટી પડી છે આ પ્રજાની કે કષ્ટી કેવી પડી? કષ્ટી તો એવી પડે કે નહીં જીવને પાછો વાળી એકદમ ટાંગો પકડીને પાછો કેમ લઈ જાય સંસાર એના જેવું થાય. કેમ કે આપણે આની અંદર હાલવા જઈએ ને એટલે તરત જ પાછળ કાંઈ ને કાંઈ આવે. આપણા ઘરના પ્રોબ્લેમ આવે, બહારના પ્રોબ્લેમ આવે, બધું જ થાય. ના થાય એવું નહીં. પણ જેને જેને કોઈ પણ ભક્તિ કરવી હોય, સદગુરુના શરણે આપણે ગયા હોય, ગયા પછી એક મન અડગ હોવું જોઈએ. એક મન અડગ હોવું જોઈએ. અડગ એટલે પૂર્ણ વિશ્વાસ એ કરશે તે સત્ય. પછી મેં અત્યારે આજની તારીખમાં આ મારું 10મું વર્ષ ચાલે છે. મારો નવો જન્મ થયો એને કેટલામો? 10 વર્ષ. 9 વર્ષ આ ગુરુ પૂર્ણિમા ગઈ ગુરુ પૂર્ણિમા 9 વર્ષ પૂરા થયા. આ 10મું વર્ષ ચાલે છે. એટલે હું હજી બાળક છું મારા ગુરુનો અને બેહવા શીખ્યો છું. બાળક છું. હવે તમે તમારા બાળકો કેટલા? મારા 3 દીકરા 1 દીકરી. 3 દીકરા 1 દીકરી. બધા શું કરે છે? એ મારો મોટો છોકરો છે એ ગેરેજ છે અને સ્પેર પાર્ટની દુકાન છે. બીજો બેંકમાં મેનેજર છે. ત્રીજો હોન્ડાના સ્પેર પાર્ટની સપ્લાય કરે છે. દીકરી એના સાસરે છે. અને અમે બે માણસ ભજન કરીએ છીએ. હું આ 7 વર્ષથી નિવૃત્ત. ઘરનો વ્યવહાર, અગાવાળાનો વ્યવહાર કોઈ લેવા દેવા નહીં. મારે બસ મારા ગુરુ બોલે એ જ મારે કરવું. મારા ગુરુની આજ્ઞામાં રહેવાનું. કેમ કે મારા ગુરુ મારા ભગવાન છે. એટલે એનું સંસારમાં રહીને ભક્તિ થઈ શકે છે. મન દઢ રાખો તો આ ગાંડા ભગત આપે છે. એમને 3 છોકરા છે, છોકરી છે, બધાને પરણાવેલા છે. છતાં એ ભક્તિમાં અત્યારે આશ્રમમાં અહીંયા કથા કરવા આવ્યા છે. એટલે એવું નથી સંસારી હોય તો ભક્તિ કરી શકે છે અને પૂર્ણ ભક્તિમાં રહી શકે છે. હવે બીજું આગળ કઈ કોઈ પણ સુપાત્ર શિષ્ય બને અને ગુરુ મહારાજને ભગવાન માનવામાં આવે તો જ કાંઈ પ્રાપ્ત થાય. બીજો કોઈ ભગવાન આપણી પાસે આવવાનો આટો મારવા નથી. આ જ મારા ભગવાન. મારે મા ગણો કોઈ હશે, બાપા ગણો કોઈ હશે, ભગવાન ગણો કોઈ હશે. આનાથી વિશેષ મારા માટે કાંઈ છે નહીં. એટલે આપણે ગુરુ રહ્યા, ગુરુનો મંત્ર આપે, એ જે આપણે નિયમો પાડવાના આપે એ નિયમો પ્રમાણે પાલન કરીને તમે ભક્તિ કરો તો તમે પૂર્ણ પામો. એડિટર જગદીશ નાથાણી આણંદ, યુટ્યુબ ચેનલ વાકડ સંતોના ધામ 5165 આપ નિહાળી રહ્યા છો.